ટાઈમ લેપ્સના ક્લિપ લેવા, તો હાથમાંથી ટ્રાયપોડ પડી ગયું છે. તો મિત્રો જો તૂટી ગયું છે ટ્રાયપોડ. આ મિત્રો માઇક છે, પણ મારા મોબાઈલમાં સપોર્ટ નથી થતું. રિયલમીના મોબાઈલમાં એકેયમાં પણ સપોર્ટ નથી થતું. મેં બધા મોબાઈલમાં ટ્રાય કરી લીધી છે, મારા મોબાઈલમાં તો સપોર્ટ નથી થતો. માઇકમાં મિત્રો બરોબર અવાજ આવતો નથી. ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગયું છે મિત્રો. સવારમાં જો પક્ષી કેવા અવાજ કરે છે. સવારમાં પક્ષીનો અવાજ પણ મસ્ત આવે છે. ને ક્રિષ્ના શું કરે છે મિત્રો? સવારમાં મારા માટે ચા બનાવે છે. તો મારા માટે ચા બનાવે છે. તો હલો મિત્રો ચા પીવા. કેમ કે મિત્રો ક્રિષ્ના ચા પીતી નથી ને હું એક ક્યારેક પીવું છું. આપણે એવું કંઈ બંધાણ નથી કે ચા જોઈએ, ક્યારેક પી લઈએ છીએ. તો જો મસ્ત મજાનો ચા બની ગયો છે. તો હવે ચા પી લઈએ છીએ મિત્રો. તો મિત્રો ચા પી લીધો છે અને ક્રિષ્ના જો અત્યારમાં ફર્યું વારવા માંડી ગઈ છે. કાલ હાંજના હું જતો તો ટ્રાયપોડ લઈને ટાઈમ લેપ્સના ક્લિપ લેવા, તો હાથમાંથી ટ્રાયપોડ પડી ગયું છે. તો મિત્રો જો તૂટી ગયું છે ટ્રાયપોડ. પછી મેં આવીને પછી ટેપ લગાડી દીધી શું કહું, થોડાક સમય હાલશે ટ્રાયપોડ. ને મિત્રો આ છે આપણું માઇક. આ માઇકમાં તો મિત્રો બરોબર અવાજ આવતો નથી. એના કરતાં તો એમને માઇક વગરનો અવાજ મસ્ત આવે છે. એ માઇકમાં તો કંઈ અવાજ નથી આવતો મિત્રો. આપણી પાસે બીજું માઇક છે, એ માઇક આપણા મોબાઈલનો મિત્રો સપોર્ટ નથી થતું. હું તમને એ માઇકે બતાવું છું. તો હું તમને મારું બીજું માઇક બતાવું છું મિત્રો, કે બીજું માઇક મારી પાસે કયું છે. તો મિત્રો બીજું માઇક મારી પાસે છે ડિજિટેકનું છે. આ મિત્રો માઇક છે, પણ મારા મોબાઈલમાં સપોર્ટ નથી થતું. મારી પાસે છે રિયલમી 13 Pro Plus. તો મિત્રો રિયલમીના મોબાઈલમાં એકેયમાં પણ સપોર્ટ નથી થતું. મેં બધા મોબાઈલમાં ટ્રાય કરી લીધી છે. રિયલમીના મોબાઈલમાં સપોર્ટ જ નથી થતો. હવે તમને કોઈને કંઈ ખબર હોય તો કમેન્ટ કરજો કે આ શું પ્રોબ્લેમ હશે. તો મિત્રો હું તમને માઇક બતાવું છું કે મારી પાસે માઇક કેવો છે. તો મિત્રો જો આ છે માઇક. આ માઇક મેં મિત્રો મોંઘા લીધા છે. હું કહું અવાજ સારો આવે, પણ મારા મોબાઈલમાં તો સપોર્ટ નથી થતો. માઇક હાટું તો કંઈ મોબાઈલ બદલાવાતો નથી મિત્રો. ના માઇક પાછા મેં ઓનલાઈન મંગાવ્યા હતા, રિટર્ન પાછા કર્યા નથી. હું કહું કાંઈ આવી છે ક્યારેક. તો આવી રીતે કંઈક માઇક છે આમાં. ને રિયલમીના મોબાઈલમાં એકેયમાં મિત્રો સપોર્ટ નથી થતા. હવે એનું શું કારણ છે તો આપણે ખબર નથી. તો મિત્રો એ માઇક મારે સપોર્ટ નથી થતું એટલે મેં આ માઇક મંગાવ્યું હતું, પણ આ માઇકમાં મિત્રો બરાબર અવાજ આવતો નથી. એટલે હું માઇક વગરના વિડીયો બનાવું છું મિત્રો. તો મિત્રો ક્રિષ્ના પોતું કરે છે. સવારનું મિત્રો પોતું કરે છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. હું કરું છું પોતા અટાણે. તો મિત્રો અત્યારમાં વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. ને ટાઈમ કેટલો થયો છે? 8:30 જ થયો છે. ને અત્યારમાં જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. ને મિત્રો ક્રિષ્ના ધોઈ છે લુગડા. ને હવે વરસાદ આવવું છે ને હવે એ લુગડા ધોઈ છે. તો હવે લુગડા ધોઈ છે. તો મિત્રો આપણે બહાર આટો મારી છે કે બહાર કેવું વાતાવરણ છે. તો મિત્રો બહાર આપણે આવી ગયા છે ને મિત્રો
જમરૂક એક પાક્યું છે મિત્રો. જો જમરૂક એક પાક્યું છે તો જમરૂક પાડી લઈએ મિત્રો. તો જમરૂક મિત્રો પાસે જ છે ને હાથ આપણો અહીં પૂગતો નથી ને જમરૂક જો અહીંયા જ છે. તો મિત્રો હાથ હવે પૂગતો નથી ને વંડી ઉપર હું તો સડી ગયો છું તો ત્યાંથી ને હવે હાથ પૂગતો નથી. હવે જમરૂકની ઉપર સડવું જોઈએ. તો મિત્રો જમરૂક પાડી લીધું છે ને જો જમરૂક જો આ તો જે નાનું જમરૂક છે આના કરતાં મોટા મોટા જમરૂક થાય છે. આપણે જમરૂક પાડ્યું તો એમાં જો મિત્રો સાઈલ પાડી નાખી છે કેમ કે સાઈલ પાડીને જ ખાવાની મજા આવે કેમ કે હજી બરોબર પાક્યા નથી ને સાઈલ હોતા ખાઈએ ને તો મિત્રો તુરું તુરું લાગે છે એટલે મિત્રો સાઈલ પાડીને ખાઈએ છે. મિત્રો અમે જમરૂક ખાઈએ છીએ ને હલો તમારે ખાવો હોય તો જમરૂક ખાઈએ છીએ, દાંત નથી હાલતા પણ મજા આવે ને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થી અમને વિડીયો બનાવવાની મજા આવે ને અમે તમને સારા સારા વિડીયો બતાવી શકીએ. તો મિત્રો ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમે સારા સારા વિડીયો બનાવીને તમને બતાવી શકીએ છીએ. તો કૃષ્ણા રોટલી બનાવે છે અને રોટલી બની જાય પછી જમી લઈએ. જો રોટલી બનાવે છે કૃષ્ણા ને એટલી બની ગઈ છે. હવે હમણાં રોટલી બની જાય પછી જમી લઈએ. તો જમવાનું બની ગયું છે ને જમવામાં જો શું છે રોટલી છે, બટાટાનું શાક છે ને કૃષ્ણા સીભડું મળે છે. એ હવે સીભડું મળી લઈએ પછી અમે જમી લઈએ. જમી લીધું છે ને હવે ઘડીક આરામ કરી લઈએ. તો મિત્રો જો આ ફૂલ છે આ તડકાના મિત્રો ખીલે છે ને અટાણે સાયો ટાઢો પર થઈ ગયો તો મિત્રો જો એ હતા એવા થઈ જાય છે પાછા. ને મિત્રો કૃષ્ણએ નાહી લીધું છે ને હવે મારે નાવા જવાનું છે તો જો કૃષ્ણા બરોબર જાય છે. મિત્રો હવે હું નાહી આવું. મિત્રો નાહીને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને કૃષ્ણા શું કરે છે આપણે એ જોઈએ છે. કૃષ્ણા હાંજની રસોઈ કરવા માંડી ગઈ છે. તો જો કૃષ્ણા હાંજની રસોઈ કરવા બેસી ગઈ છે. શું બનાવવાનું છે? તો મિત્રો અડદની દાળ ને બાજરાના રોટલા બનાવવાના છે ને વાદળાનો વ્યૂ જો મિત્રો કેવો મસ્ત મજાનો વ્યૂ છે. તો હાલો મિત્રો હવે ઘડીક જોઈ લઈશ આપણે ટીવી. થોડોક ટાઈમ વયો જાય તો બની જાય પછી જમવાનું તો જમી લઈએ. આપણે ટીવી ચાલુ કરી દીધી છે ને ટીવીમાં શું હાલે છે એ તમને હું બતાવું છું. તો મિત્રો ટીવીમાં મારો વ્લોગ જ હાલે છે. તમે એ વ્લોગ જોઈ લો છો કેમ કે અમે કાખરવાડ કાલ ગયા હતા એટલે કાલ ઉતાર્યો હતો વ્લોગ ને આજ જો અપલોડ કરી દીધો છે. તમે પણ મિત્રો એ વ્લોગ જોઈજો. ટીવી ઘડીક જોઈ લીધી છે ને હવે આપણે આ વ્લોગની એન્ડ કરીએ છીએ. તો આશા છે કે વ્લોગ તમને ગમ્યો હોય છે તો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો ને મળીએ પાછા નવા વ્લોગ સાથે. ને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો.